શિવપુરાણ સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। શિવપુરાણના અત્યાર સુધીમાં આપણે 110 ભાગ સાંભળ્યા છે। આજે આપણે 111મો ભાગ સાંભળીશું। હરિ બ્રહ્માજી કહે છે, હે નારદ, પરમાત્મા હરની આ વાત સાંભળીને અને એમના આનંદદાયી રૂપના દર્શન પામીને પાર્વતીને ખૂબ જ હર્ષ થયો। એમનું મુખ પ્રસન્નતાથી જગારા મારવા લાગ્યું। એ ખૂબ જ સુખનો અનુભવ કરવા લાગ્યા। પછી એ મહાસાધ્વી શિવાએ પોતાની પાસે ઊભેલા ભગવાન શિવને કહેવા લાગ્યા, હે દેવેશ્વર, આપ મારા સ્વામી છો। હે પ્રભો, ભૂતકાળમાં આપે જેના માટે હર્ષપૂર્વક દક્ષના યજ્ઞનો વિનાશ કર્યો હતો એને કેમ વિસરી ગયા? તે આપ જ છો અને એ જ હું છું। હે દેવેશ્વર, આ સમયે હું તારકાસુરથી દુઃખ પામેલા દેવતાઓની કાર્યસિદ્ધિ માટે રાણી મેનાના ગર્ભથી ઉત્પન્ન થઈ છું। હે દેવેશ, જો આપ પ્રસન્ન છો અને જો મારા પર કૃપા કરો છો તો આપ મારા પતિ થઈ જાઓ। હે ઈશાન, હે પ્રભુ, મારી આ વાત માની લો। આપની આજ્ઞા લઈને હું પિતાને ઘેર જાઉં છું। હવે આપ પોતાના વિવાહરૂપ પરમ ઉત્તમ વિશુદ્ધ યશનો સર્વત્ર ફેલાવો કરો। હે નાથ, હે પ્રભુ, આપ તો લીલા કરવામાં કુશળ છો। તેથી મારા પિતા હિમવાનની પાસે ચાલો અને યાચક બનીને એમની પાસે મારી યાચના કરો। લોકમાં મારા પિતાના યશનો ફેલાવો કરવા આપે આવું જ કરવું જોઈએ। આ રીતે આપ મારા સંપૂર્ણ ગૃહસ્થાશ્રમને સફળ બનાવો। જ્યારે તમે પ્રસન્નતાપૂર્વક ઋષિઓ દ્વારા મારા પિતાને બધી વાતોની જાણકારી આપશો ત્યારે મારા પિતા પોતાના ભાઈબંધુઓની સાથે આપની આજ્ઞાનું પાલન કરશે, એમાં સંદેહ નથી। જ્યારે પહેલાં હું પ્રજાપતિ દક્ષની કન્યા હતી અને મારા પિતાએ આપના હાથમાં મારો હાથ આપ્યો હતો, એ સમયે આપે શાસ્ત્રોક્ત વિધિથી વિવાહનું કાર્ય પૂરું કર્યું નહોતું। મારા પિતા દક્ષએ ગ્રહોની પૂજા કરી ન હતી, તેથી એ લગ્નમાં ગૃહપૂજન વિષયક બહુ ભારે ત્રુટિ રહી ગઈ હતી। માટે હે પ્રભુ, હે મહાદેવ, આ વખતે દેવતાઓના કાર્યની સિદ્ધિના માટે આપ શાસ્ત્રોક્ત વિધિથી વિવાહ કાર્યનું સંપાદન કરો। વિવાહની જેવી પ્રથા છે એનું પાલન આપે અવશ્ય કરવું જોઈએ। મારા પિતા હિમવાનને એ સારી પેઠે જ્ઞાન થઈ જવું જોઈએ કે મારી પુત્રીએ શુભકારક તપસ્યા કરી છે। પાર્વતીની આવી વાત સાંભળીને સદાશિવ બહુ જ પ્રસન્ન થયા અને હસતા હસતા તેઓ કહે છે, હે દેવી, હે મહેશ્વરી, મારી આ ઉત્તમ વાત સાંભળો। એ ઉચિત, મંગલકારક અને નિર્દોષ છે।
એ સાંભળીને એવું જ કરો હે વરાનને. બ્રહ્મા વગેરે જેટલાય પ્રાણીઓ છે તે સૌ અનિત્ય છે. હે ભામિની, આ સર્વ જે કાંઈ દેખાય છે એને નશ્વર સમજો. હું નિર્ગુણ પરમાત્મા જ ગુણોથી યુક્ત થઈને એકમાંથી અનેક થઈ ગયો છું. જે સ્વયં પોતે પોતાના જ પ્રકાશથી પ્રકાશિત થાય એ જ પરમાત્મા. હું બીજાના પ્રકાશથી પ્રકાશિત થનારો થઈ ગયો. હે દેવી, હું સ્વતંત્ર છું, પરંતુ તમે મને પરતંત્ર બનાવી દીધો. સમસ્ત કર્મોને કરનારા પ્રકૃતિ અને મહામાયા તમે જ છો. આ સંપૂર્ણ જગત માયામય જ રચાઈ ગયું છે. મેં સર્વાત્મા પરમાત્માએ પોતાની ઉત્તમ બુદ્ધિ દ્વારા આને ધારણ માત્ર કરી રાખ્યું છે. સર્વત્ર પરમાત્મ ભાવ રાખનારા સર્વાત્મા પુણ્યવાનોએ એને પોતાની અંદર સિંચિત કરી રાખ્યો છે અને એ ત્રણેય ગુણોથી આવિષ્ટ વીંટળાયેલો છે. હે દેવી, હે વરવર્ણિની, કયો ગ્રહ મુખ્ય છે, કયા કયા ઋતુ સમૂહ છે અથવા કયા કયા ઉપગ્રહ છે? આ સમયે તમે શિવના માટે શું કર્યું છે? કયા કર્તવ્યનું વિધાન કર્યું છે? ગુણ અને કાર્યના ભેદથી એ બંને આપણે બંને આ જગતના ભગત વત્સલના કારણે ભક્તોને સુખ આપવાના હેતુથી જ અવતાર ધારણ કરીએ છીએ કર્યો છે. તમે જ રજ સત્વ તમોમયી ત્રિગુણાત્મક સૂક્ષ્મ પ્રકૃતિ છો. સદા વ્યાપાર કુશળ સગુણા અને નિર્ગુણા પણ છો. એ સુમુદ્યે, હું અહીં સંપૂર્ણ ભૂતોનો આત્મા નિર્વિકાર અને નિરહી છું. ભક્તની ઈચ્છાથી મેં શરીર ધારણ કર્યું છે. હે શૈલજે, હું તમારા પિતા હિમાલયની પાસે નહીં જઈ શકું તથા ભિક્ષુક થઈને કોઈ પણ રીતે તમારી તેમની પાસે યાચના પણ ન કરી શકું. હે ગિરિરાજ નંદની, મહાન ગુણોથી અત્યંત ગૌરવશાળી મહાત્મા પુરુષ પણ પોતાના મુખેથી દેહી એટલે આપો એવી વાત પ્રગટ કરીને તત્કાળ લઘુતાને પ્રાપ્ત થઈ જાય છે. હે કલ્યાણી, આવું જાણીને હવે તમે અમારા માટે શું કહો છો? હે ભદ્રે, તમારી આજ્ઞા પ્રમાણે મારે બધું જ કરવાનું છે, તેથી જેવી તમારી ઈચ્છા હોય એવું કરો. મહાદેવજીના આ કથન સાંભળીને પણ સતી સાધ્વી કમલલોચના મહાદેવી શિવાએ એ ભગવાન શંકરને વારંવાર ભક્તિભાવપૂર્વક પ્રણામ કરીને કહ્યું, હે નાથ, આપ આત્મા છો અને હું પ્રકૃતિ છું. આ અંગે વિચાર કરવાની કોઈ વાત નથી. આપણે બંને સ્વતંત્ર અને નિર્ગુણ હોવા છતાં પણ ભક્તોને આધીન હોવાના કારણે સગુણ થઈ જઈએ છીએ. હે શંભુ, હે પ્રભુ, આપે પ્રયત્નપૂર્વક મારી પ્રાર્થનાને અનુસાર કાર્ય કરવું જોઈએ. હે શંકર, આપ મારા માટે યાચના કરો અને હિમવાનને દાતા બનવાનું સૌભાગ્ય પ્રદાન કરો. હે મહેશ્વર, હું સદા આપની ભક્તા છું, તેથી મારા ઉપર કૃપા કરો. હે નાથ,
સદા જન્મે જન્મે હું જ તમારી પત્ની થતી રહું. આપ પરબ્રહ્મ પરમાત્મા છો, નિર્ગુણ છો, પ્રકૃતિથી પર છો, નિર્વિકાર, નિરહી અને સ્વતંત્ર પરમેશ્વર છો. તેમ છતાં ભક્તોના ઉદ્ધારમાં સંલગ્ન થઈને અહીં સગુણ પણ થઈ જાવ છો. સ્વાત્મારામ હોવા છતાં પણ લીલા વિહારી બની જાવ છો, કેમ કે તમે વિવિધ પ્રકારની લીલા કરવામાં કુશળ છો. હે મહાદેવ, હે મહેશ્વર, હું બધી રીતે તમને જાણું છું. હે સર્વજ્ઞ, હવે વધારે કહેવાથી શો લાભ? મારા ઉપર દયા કરો. હે નાથ, મહાન અદ્ભુત લીલા કરીને લોકમાં પોતાના સુયશનો વિસ્તાર કરો, જેનું ગાન કરી કરીને લોકો વગર પ્રયત્ને જ ભવસાગરથી પાર થઈ જાય. બ્રહ્માજી કહે છે, હે નારદ, આવું કહીને ગિરજાએ મહેશ્વરને વારંવાર પ્રણામ કર્યા અને મસ્તક નમાવી હાથ જોડીને એ ચૂપ થઈ ગયા. એમના આવા કથન પર મહેશ્વરે લોકલીલાનું અનુસરણ કરવા માટે એવું જ કરવાનું સ્વીકારી લીધું. પાર્વતીએ જે કાંઈ કહ્યું હતું એને જ પ્રસન્નતાપૂર્વક કરવા માટે તૈયાર થઈને એ હસવા લાગ્યા. ત્યાર પછી હર્ષથી સભર એવા શંભુ અંતર્ધ્યાન થઈને કૈલાસમાં જતા રહ્યા. એ સમયે કાલીની વિરહથી એમનું ચિત્ત એમની તરફ જ ખેંચાયેલું રહ્યું. કૈલાસ પર જઈને પરમાનંદમાં નિમગ્ન થયેલા મહેશ્વરે પોતાના નંદી વગેરે ગણોને સઘળો વૃત્તાંત કહી સંભળાવ્યો. તે ભૈરવ વગેરે બધા ગણ પણ એ સર્વ સમાચાર સાંભળીને અત્યંત સુખી થઈ ગયા અને મહાન ઉત્સવ કરવા લાગ્યા. હે નારદ, એ સમયે ત્યાં મહાન મંગલ થવાનો પ્રારંભ થઈ ગયો. બધાના દુઃખ નષ્ટ થઈ ગયા તથા રુદ્રદેવને પણ પૂર્ણ આનંદ પ્રાપ્ત થયો. તો અહીંયા શિવપુરાણનો 111મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 112મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શિવપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.